ગુડ મોર્નિંગ મિત્રો, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. તો આજે છે સન્ડે અને વાગ્યા છે લગભગ સવારના 11 સાડા 11 જેવું થયું છે. અને આજનો વ્લોગ થોડોક લેટ ચાલુ કરેલો છે કારણ કે થોડોક લેટ ઉઠેલા. કાલે રાત્રે સાઉન્ડનું ટેસ્ટિંગ ને એવું હતું એટલે રાત્રે લેટ થઈ ગયેલું ઘરે જવામાં. એટલે અને હવે ઉઠીને પહેલાં જઉં છું અહીંયાથી સીધો ઓફિસ છે, ત્યાંથી જવાનું છે આપણે HRKમાં જે પ્લેટ રોજે બપોરે લોકોને જમાડીએ તે પ્લેટ આપવા માટે જવાનું છે. અને તે પ્લેટ આપીએ પછી ત્યાંથી જવાનું છે આપણે જે આગળના વિડીયોમાં કદાચ તમે જોઈ છે આશ્રમ શાળા બારતાડવાળું વિડીયો. તો ત્યાં આશ્રમ શાળાના બાળકો માટે સુરતના એક ડોનર તરફથી શૂઝ આપવામાં આવે છે. તો એ શૂઝ કલેક્ટ કરવા ત્યાં લેવા જવાના છે. અને 2-3 કામ છે, એ કામ બધા આપણે પૂરા કરીએ અને જોઈએ કે ક્યારે ફ્રી થઈએ છીએ અને શું આગળનું પ્લાનિંગ છે. એટલે સૌથી પહેલાં જઈશું અહીંયાથી ઓફિસેથી પછી જઈશ પ્લેટ આપવા HRKની. આપણે બપોરની પ્લેટો આપીએ પછી આપણે જે શૂઝ લેવા જવાના છે ત્યાં શૂઝ લેવા જઈએ અને એ શૂઝ બને એટલા વહેલા આપણે 2-3 દિવસમાં આશ્રમ શાળાએ પહોંચાડવાના છે. તો વિડીયો મારા લાસ્ટ સુધી બન્યા રહેજો અને મજા આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ મિત્રો કોમેન્ટ કરવાનું ખાસ ન ભૂલતા. મિત્રો અત્યારે ઓફિસથી નીકળી ગયા છીએ. તો સૌથી પહેલાં જઈશું આપણે જ્યાં પ્લેટ બનાવીએ છીએ વોટ્સઅપ ફૂડમાં, ત્યાં ઓલમોસ્ટ લગભગ પ્લેટ રેડી છે. એટલે ત્યાંથી પ્લેટ લઈએ, ગાડીમાં ભરીએ અને ત્યાંથી જઈએ આગળ પ્લેટ આપવા માટે. અને કતારગામ જવાનો વિચાર છે આજે પ્લેટ આપવામાં. તો પહેલાં કતારગામ પ્લેટ આપવા જઈએ અને પછી મેં આગળ વાત કરી કે જે પ્રમાણે આપણે શૂઝ લેવાના છે, આપણા ડોનર આપવાના છે, તો પ્લેટ આપીને આપણે ડાયરેક્ટ ત્યાં સીધા શૂઝ લેવા જઈએ અને પછી જોઈએ આગળ કે બીજું શું કે પ્લાનિંગ છે કે કઈ રીતનું છે. તો હવે અહીંયા વોટ્સઅપ ફૂડ પર આવી ગયા છે અને આ જે વોટ્સઅપ ફૂડ છે આપણા મિત્રનું જ છે અને ત્યાં જ આપણી પ્લેટો બને છે. તો જોઈએ હવે ત્યાં પ્લેટો રેડી છે કે કેમ છે. જો રેડી હશે તો લઈને સીધું નીકળવાનું જ છે. ઓલમોસ્ટ પ્લેટો બધી રેડી જ છે. કદાચ આટલી આ ભરવાની બાકી છે, હમણાં ભરાઈ જાય એટલે નીકળીએ આપણે અહીંયાથી પ્લેટ લઈને. તો લગભગ મિત્રો ઓલમોસ્ટ આપણી પ્લેટ રેડી થઈ ગઈ છે અહીંયા. હવે અહીંયાથી નીકળીએ ગાડીમાં લઈ અને કતારગામ. પ્લેટ છે, પાણી છે અને ત્યાં નીચે છે એ છાશ છે. રેગ્યુલર એક પ્લેટ, એક પાણીની બોટલ 10 વાળી અને છાશ, એટલું આપણે આપીએ છીએ. લગભગ મિત્રો અમે અત્યારે કતારગામ આવી ગયા અને અહીંયા સાગરભાઈ આપણે HRKની રીલ્સની શૂટ કરે છે અને વિશાલભાઈ પ્લેટ આપવાના છે આજે. તો જોઈએ હવે અહીંયાથી આગળ જતાં જ્યાં પણ કોઈ હશે ફૂટપાથ પર કોઈ રહેતા લોકો, જરૂરિયાતમંદ લોકો હોય એને આપણે ફૂડ વિતરણ કરીએ છીએ અને એ ફૂડ ડોનેટ કરીએ છીએ. મિત્રો આપણે
જોઈએ કે જે આ પ્લેટ આપણે આપી એના ફેસ ઉપરની જે સ્માઇલ છે ને, બસ એ સ્માઇલ આપણે જોઈએ ને આપણને બસ અંદરથી આનંદ આવે કે નહીં આ કાર્ય કરવું જોઈએ એમ. એ લોકોના ફેસ ઉપરની જે સ્માઇલ છે, જે બાળકો જમે છે. મિત્રો અત્યારે ડીશનું કામ કમ્પ્લીટ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે કતારગામ, અને હવે જવાનું છે. જે અગાઉ વાત થઈ કે શૂઝ ડોનેશનમાં આવેલા છે તો એ શૂઝ લેવા માટે, તો હવે શૂઝ લેવા જવાનું છે કતારગામ આપણે વેડ રોડ ગુરુકુળ પાસે. ત્યાં કંઈ જવાનું છે, એ જે આપણા ડોનર છે જે વ્યક્તિ આપવાના છે એમના ઘર પાસે કંઈ કીધું છે, એટલે હવે ત્યાં જઈએ અને વેડ રોડ ગુરુકુળ જઈને એમને કોલ કરીએ અને જોઈએ કે કેટલા શૂઝ છે અને કઈ રીતના છે. હાલાજી તારા હાથ વખાણો રે કે પછી તારા પગલા વખાણો, વાલા રૂમ ઝુમ કરતા કાન મારે ઘેર આવો રે, વાલા રૂમ ઝુમ કરતા કાન મારે ઘેર આવો રે, મારા પૂરા હે મારા પૂરા કરવા કોટ હસીને બોલાવો રે. હરી હૈયાના હાર છો જીરે તમે, હરી હૈયાના હાર છો, શેજ તણા શણગાર છો જીરે તમે, શેજ તણા શણગાર છો જીરે તમે, હરી હૈયાના હાર છો. તારી મૂર્તિ લાગે મને પ્યારી છે ઘનશ્યામ હરી, રૂડી ચાલ જગત કી ન્યારી છે ઘનશ્યામ હરી, રૂડી ચાલ જગત કી. તો મિત્રો આપણે આગળ વિડીયોમાં જે વાત થઈ હતી કે શૂઝ લેવા જવાના છે, તો એ શૂઝ આપણને અહીંયા અત્યારે સ્વામિનારાયણ વેડ રોડ ગુરુકુળ જે છે હોસ્ટેલ તરફથી આપણને આપવામાં આવેલા છે, અને ધ્રુવભાઈ જે છે આજનો સહયોગ ધ્રુવભાઈ તરફથી મળેલો છે. તો જો તમે પણ આવી રીતે કોઈ પણ વસ્તુનો કંઈ પણ સહયોગ આપવા માગતા હોય તો આપણી જે સંસ્થા છે HRK હેલ્પ એનો સંપર્ક કરી શકો છો, અને નીચે ડિસ્ક્રિપ્શનમાં સંસ્થાનો નંબર પણ આપેલો છે. તો હવે અહીંયાથી જે આપણા શૂઝ છે એ બધા શૂઝ કલેક્ટ કરીએ અને બને એટલા વહેલી તકે બારતાડ આશ્રમ શાળામાં અથવા તો રોડ પર રહેતા લોકો સુધી આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી આપીશું. તો બપોરે બૂટ ચંપલ મૂકીને બધા કામ પતાવી દીધા હતા. હવે ભાભી અને દીઘુ બે આવ્યા છે અહીંયા, તો કપડાની ખરીદી કરવા જવાનું છે. તો હું ને ભાઈ જોઈએ બે, અમને પસંદ આવશે તો લેવું, નકર દીઘુના કપડા તો આજે લેવાના જ છે. મારે તો ખાલી પેન્ટ લેવાનું છે. 6 મહિના પહેલા શર્ટ લઈ આવ્યો તો પેન્ટ લેવાનું બાકી હતા. ભાઈને પેન્ટ લેવાનું બાકી હતું, ને મારે જો મને પસંદ આવશે તો એકાદી જોડી લેવાની છે, નહીતર પછી હમણાં એ લોકોની સાથે જઈને એને સ્પેશિયલ આના માટે સ્પેશિયલ નીકળ્યા છે એ કપડા લેવા આજે દીઘુ માટે. નાનો હતો ને ત્યારનો વિડીયો બતાવી, રાજસ્થાન ગયા હતા ને એનો એ કરીને રોતો તો કાતું. આપણે એ વિડીયોની લિંક છે ને આના ડિસ્ક્રિપ્શનમાં નાખી દેવો છે. દીઘુ નાનો હતો ત્યારે રોતો હતો ને એ. તો ચાલો જઈએ કપડા લેવા, અને કઈ જગ્યાએ જવાનું એ જે કોઈ નક્કી નથી, પણ જોઈએ હવે જ્યાં કોઈ સારી જગ્યા છે ત્યાં જઈશું. તો મિત્રો આપણે જોઈએ એ પ્રમાણે અત્યારે દીર્ઘભાઈના કપડાં લઈએ છીએ, અને ટ્રાફિક પણ ફૂલ છે, એટલે હવે એને તો હું પહેરાવીને લઈએ છીએ. ટેસ્ટિંગ કરીને જે સારા લાગશે એ લઈશું. 3-4 જોડીની વાત હતી, પણ લગભગ
5 જોડી તો ઓલરેડી લેવાઈ ચૂક્યા છે અને જોઈએ હવે જે સારા લાગે એ લઈ લેવાના છે આજે. તો લગભગ હવે દીર્ઘભાઈના કપડાં આપણે લેવાઈ ગયા અને હવે અહીંયાથી જઈએ છીએ. પેલા ભાઈના કપડાં જોવાના છે અને મારે પેન્ટ. હા, ભાઈનું પેન્ટ પહેલાં જોવાના છે અને પછી મારા માટે જોવાના છે. જો મેળ આવે તો લઈશું, નહીંતર આપણે કાંઈ ઇમરજન્સી અત્યારે છે નહીં, કપડાં લેવા જ પડે એમ. એટલે દીર્ઘભાઈના કપડાં લીધા છે અને હવે અહીંયાથી જઈએ છીએ ભાઈના પેન્ટ જોવા માટે પહેલાં. તો અત્યારે હવે લગભગ ઘરે પહોંચી ગયા અને ટ્રાફિક જ એવડું હતું એટલે કંઈ આગળ વિડીયો શૂટ નહોતો કરેલો. એટલે ઘરે પહોંચીને હવે અત્યારે વ્લોગ અહીંયા આપણે આજનો વ્લોગ એન્ડ કરીએ અને પૂરો કરીએ છીએ. તો વિડીયો મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.